नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 333 पाप अने पुण्य वच्चे असमानता तथा समानता बतावो। पाप अने पुण्य वच्चे पहला असमानता विषय चर्चा करिए। कारण के ज्यां सुधी असमानता ने जाणीने पाप थी हटीने पुण्य तरफ न आवे त्यां सुधी ए जीवना परिणाम एटला मंद न पड़े। એટલા માટે પાપ અને પુણ્ય એ બંને વચ્ચે અસમાનતા એટલે ભેદ કયો છે। ત્રણ પ્રકારના ભાવ હોય છે, મોહ, રાગ અને દ્વેષ। આ ત્રણ ભાવનું સ્વરૂપ તો તમે सामान्य रूपे तो जाणो छो कि मोह, राग अने द्वेष आज त्रण शब्द छे। एमां मोहनो अर्थ छे दर्शन मोह अने राग द्वेषनो अर्थ छे चारित्र मोह। आ मोह राग द्वेष में मोह राग द्वेष में मोह नो अर्थ छे मिथ्यात्व अने राग द्वेष नो अर्थ छे कषाय। कारण के जे 25 प्रकारना कषायना भावो छे ए 25 कषायना भावोने आ राग ने द्वेष में विभाजित कर्या छे। राग एक एनी केटेगरी थई, द्वेष एक केटेगरी थई। पण आ 25 एक कषायना भावो अनंतानुबंधी क्रोधमान मायालोभ, प्रत्याख्यानावरण क्रोधमान मायालोभ, प्रत्याख्यानावरण क्रोधमान मायालोभ अने संज्वलन क्रोधमान मायालोभ आ 16 अने हास्य, रति, अरति, शोक, भय, जुगुप्सा, स्त्रीवेद, पुरुषवेद, नपुंसकवेद 9 आ कुल मळीने जे 25 ए 25 प्रकारना जे कषाय छे એને રાગ અને દ્વેષમાં વિભાજિત કર્યા છે। એમાં 13 પ્રકારના તો રાગ છે અને 12 પ્રકારના દ્વેષ છે આ 25 કષાયમાં। એટલે રાગરૂપ કષાયની સંખ્યા પણ વધારે છે દ્વેષ કરતા। तो एमां मोह एटले मिथ्यात्व,
રાગ દ્વેષ એટલે કષાય. જે મિથ્યાત્વ છે, મોહ, રાગ ને દ્વેષ. હવે આ ત્રણેય ભાવોને વિભાજિત કર્યા છે પુણ્ય અને પાપમાં, કે આમાંથી કેટલા પુણ્ય રૂપ છે અને કેટલા પાપ રૂપ છે. આ ભાવોમાં અસમાનતા. તો એક નિયમ છે, મોહ હંમેશા પાપ રૂપ જ હોય. મારા, સમજાણી વાત, આ પાપ રૂપ જ હોય. પછી અમારા ધર્મમાં આમ લખ્યું છે, મારા, એ પાપ રૂપ જ હોય. અને પાછા કારણો છે. ખાલી બોલવાથી કઈ ન થાય, એના કારણો છે. આ સહજ વિષય પડે જ કોઈ. મારો દીકરો એમ માનવું એ પાપ છે. અને મારો મિત્ર માનવો કે મારો શત્રુ માનવો એ પણ પાપ છે. શ્વેતાંબર સંપ્રદાય મારો એમ માનવું પાપ છે. દિગંબર આમનાઈ જે વિતરાગી ભગવાને કહેલી, એ એકમાત્ર મારી, એ પણ પાપ છે. તો આ શું કહેવાય? સમજાણી વાત. આની પાછળ અમારા રહસ્ય ખબર પડશે. આ એક રહસ્ય છે. પોઈન્ટ ટુ બી નોટેડ. આ સમજો કે વિતરાગી ભગવાને કહેલું જે આ તત્વ જ્ઞાન, જે કેવલી પણતો ધમ્મો, મંગલમ લઘુત્તમા શરણમ પવજ્જામી, એ જે લઘુત્તમો શરણમ પવજ્જામી જે કહીએ છે, એને મારો માનવો એ પણ મોહ છે ને પાપ છે. અહીં સુધી વિતરાગી ભગવાન દ્વારા પ્રરૂપેલો ધર્મ નહીં, વિતરાગી ભગવાન આ મારા ભગવાન એમ માનવાનું નામ મોહ છે ને એ મોટા મોટું પાપ છે. કેમ ખબર છે? હવે આનું કારણ સમજો. કારણ કે ત્રિકાળી ધ્રુવ નિજ ભગવાન આત્મા સિવાય જગતના કોઈ પર પદાર્થમાં મારાપણાનો ભાવ, એનું નામ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વનું નામ મોહ છે. અને મોહ એ પાપ છે. પાપનો બાપ છે, પાપનો દાદા છે મિથ્યાત્વ. હવે કે હું તો મારા દીકરાને મારો તો ભાઈ પરમેશ્વર જ, બીજું મારું કોઈ નહીં. આ જૈન દર્શન છે. મારું તો પાછું પાપ થઈ ગયું. આ મારું જૈન દર્શન, જૈન દર્શન છે. સમ્યક દ્રષ્ટિ જીવ એમ માનતા નથી કે આ પરમાત્મા મારા. શું માને? હે શું કે પરમાત્મામાં એકત્વ મમત્વ ત્યાં નથી, ત્યાં અપનત્વ નથી. જેને એ ત્યારે તો નિજ પરમાત્મામાં અપનત્વ સ્થાપિત થયું. કારણ કે જ્યાં સુધી જગતમાં એક પર પદાર્થમાં પણ જ્યાં સુધી એકત્વ અપનત્વ વાળી રુચિ પડેલી હોય, તો ઉપયોગ એમાં એવો એકત્વ રૂપે તન્મય થતો હોય, ત્રિકાળી ધ્રુવ નિજ ભગવાન આત્મામાં ઉપયોગ સ્થાપિત થાય જ નહીં. એટલે જે કહ્યું હતું કે એક પરમાણુને બચાવવાનો ભાવ નહીં, આ તો પરમાત્મામાં પણ એકત્વ કરવાનો ભાવ હોય ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. પરમાત્મા એ મારા,
ડિસ્કનેક્ટ, કટ 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 બધું, અને પરમાત્મા એ કટ ને પરમાત્મા એ પ્રરૂપેલો ધર્મ પણ કટ. કોઈ સમજાવતું નથી, સમજાવી શકતું જ નથી. સમજાવે તો પાઠ પર બેસી ન શકે. એ સમજાવી શકે, એ સમજાવી શકે, બાકી આવું સમજાવવા જાય પાઠ પર ના બેસી શકે. ખરેખર આ મારા મારા જ થાય. દીકરો તો હવે મારો ન રહ્યો કે પિતા મારા ન રહ્યા, જેને દીક્ષા લીધી. હવે મારો દીકરો તો માને નહીં પિતા, પણ એમ તો માને ને કે હવે આ મુનિ, આ સાધુ, આ મારા સાધુ. એ પણ દૂર છે. આ અમારા સંપ્રદાયમાં, અમે દરિયાપુરી સંપ્રદાય, અમારો સંપ્રદાય. એટલે કૃપાળુદેવે આ લખેલું જે રહસ્ય જે સમજે ગચ્છમતની કલ્પના, આ એનો આ છે. તે નહીં સત વ્યવહાર, એમ છે ને, આને વ્યવહાર કહો છો તમે. નિશ્ચય તો નથી, એ વ્યવહાર પણ નથી. એ વ્યવહાર પણ નથી. હું નિજાતમાં એ બાબતો નથી. બસ એટલે તો કીધું, પોતાના ઘરને પોતાનું કહેવામાં વાંધો નથી. બીજાના ઘરમાં જાઓ બધું તો ભારત દેશમાં રહેવા માટે પાસપોર્ટની જરૂર નથી. પરદેશમાં જાઓ તો આ બધી જરૂર પડે, રિટર્ન કન્ફર્મ ટિકિટની. એટલે કીધું કે અહીંથી તમે ગજપંથ આવ્યા તો રિટર્ન કન્ફર્મ ટિકિટની જરૂર નથી. કાઢી જ ન શકે અગર રહ્યા હોત તો. પણ ઘરમાં જેટલું એટલું ગાઢ એકત્વ સ્થાપિત થઈ ગયું છે, મમત્વ સ્થાપિત થઈ ગયું, એટલે અહીંયા રિટર્નની જરૂર પડે છે કે પત્ની સાથે રહેવું એ જ મારું પરમાનન્ટ. એટલે રિટર્ન આવવું છે. આ બધી યાદ રહી જશે જીવનની. યાદ રાખજો, આ બધી પળો યાદ છે જીવનની. આ કોઈ અવસર આવો નથી, એ યાદ બનવાનો છે. આજનો વર્તમાન આવતીકાલની યાદ બનવાનો છે. પણ તેથી મારે શું? હું ત્રિકાળ, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, એમાં કટ કરતા જાય પાછા, અને એમાં તલ્લીન ન થાય. એમાં શું કટ કરવાનું? એમાં કટ એ કરવાનું કે આ કાળના ભેદમાં ગયો ને, વર્તમાન કાળ ને ભૂતકાળ ને ભવિષ્યકાળ. વર્તમાનમાં જે છે એ આવતીકાલે ભૂતકાળ થવાનો છે, તો વર્તમાને આવી ગયો, આવતીકાલ ભવિષ્ય આવી ગયો, ભૂતકાળ થવાનો છે. તો ત્રણે એવી ભેદ પડ્યા ને કાળના. અહીંયા કે છે કે ત્રિકાળ ચૈતન્ય સિવાય બીજું કઈ નહીં. એ યાદ બનવાનું હોય તો બને, ન બનવાનો હોય ન બને. હું ત્રિકાળ છું. ત્રિકાળે યાદ રાખ. ત્રિકાળી મારો ધર્મ, મારા ધર્મ, મારો ધર્મ, મારો ધર્મ. મારા ધર્મ જેવો તો કોઈ ધર્મ નહીં. મારો પતી ગયો. મારા દીકરા જેવો કોઈ દીકરો નહીં. સમ્યક દર્શન માટે બંને એક સરખા બાધક છે. મિથ્યાત્વ છે એટલે ધર્મને મારો માન્યો. ચૈતન્ય સ્વભાવ આજે વિતરાગી ભગવાને પ્રરૂપેલો ધર્મ, એ ચૈતન્ય સ્વભાવની અંદર છે કે બહાર છે? એ તો બહારમાં છે. ચૈતન્યનો ધર્મ ચૈતન્યમાં છે. જયારે આપણે ધર્મ કહીએ ત્યારે અનંત બધું કહીએ છીએ. વિતરાગી ભગવાને પ્રરૂપેલો ધર્મ એટલે આખા જગતનું બધું જે કઈ કહ્યું બધું જ. કારણ કે ખાલી એક આત્માને જ ક્યાં પ્રરૂપ્યો છે? જગત આખું પ્રરૂપ્યું, સ્વરૂપણ કોઈ બતાવ્યું, અને આખા જગતમાં મારાપણું કર્યું. કારણ કે ભગવાને ધર્મ બતાવ્યો, ધર્મમાં આખું જગત બતાવ્યું કે નહીં? એક વ્યક્તિ એવો જેમ કે આ ઘર મારું, અને એક વ્યક્તિ એવો કે આ ધર્મ મારો. અરે પેલો કેટલો આખી દુનિયામાં પહોંચ્યો, કારણ કે ધર્મમાં તો આખી દુનિયા બતાવી હતી, એટલે આખી દુનિયાને મારી માની બેઠી.
પેલા તો એ ખાલી નાના ઘરને ઝૂંપડીને મારી માની હતી. આ જેને આપણે ધર્મી કહીએ છીએ એ સાધારણથી પણ અધર્મી કેવી રીતે છે? આ દ્રષ્ટિ જોઈએ એના માટે. આંખની જરૂર નથી, દ્રષ્ટિની જરૂર છે. શાસ્ત્ર આંખથી વંચાય છે પણ ભાવ દ્રષ્ટિથી નીકળે છે. બરાબર. એ દ્રષ્ટિનું નામ જ સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિને ટેંગડા પડે. સમ્યક દ્રષ્ટિ એટલે એક દ્રષ્ટિ કે જેમાં વિતરાગી ભગવાને પ્રરૂપેલો આ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, એ જેના જ્ઞાનનું જ્ઞેય, એના અંદર જ તે એની એવી રુચિ, અને એ સિવાય પરમાત્મામાં પણ રુચિ નહીં કોઈમાં. હવે આના ઉપર તમે વિચાર કરો, આ મારા કુળદેવી ને મારા કુળ દેવતા ક્યાં રહ્યા? કારણ કે મારું કુળ નહીં તો મારા કુળદેવી ને કુળ દેવતા ક્યાંથી રહ્યા? અને એ તો રાગીને ક્યાં વાત કરો, વિતરાગી હવે મારા નહીં. વિતરાગી મારા નહીં. વિતરાગી ન હોય તો રાગી ક્યાંથી હોય? ₹2-5 લાખ ક્યાંક ધૂળ ને આપી દીધી હોય અને ભગવાન બિરાજમાન કરાવી દીધા, આ મારા ભગવાન, અમે ભગવાન બિરાજમાન કર્યા છે, અમારા ભગવાન. ધૂળમાં જ મારા પણ કરી દીધું. આ એટલું જ મારાપણું ડાયવર્ટ થતું હોય, એટલે કે જે 5 લાખમાં મારાપણું હતું, હવે ત્યાં ભગવાન જે છે, ભગવાન આ મારા ભગવાન, કોઈ માન્યતાની અંદર ફરક નથી પડ્યો. બહારની વસ્તુ કઈ બદલાણી છે મહત્વ નથી, અંદરનું જે. અને આમાં મૂળ કારણ શું છે કે સ્વભાવથી ઉપયોગ જેટલો દૂર છે એ જ એનું મૂળ કારણ છે કે અહીંનું મારાપણું ત્યાં ટ્રાન્સફર થયું છે, કારણ કે સ્વભાવથી એટલો જ દૂર છે. અને સમ્યક દ્રષ્ટિ ભલે ત્યાં પ્રતિમા ન સ્થાપિત કરાવી, પણ અહીંયા સ્વભાવની નજીક ગયા તો અહીંનું જ મારાપણું છૂટી ગયું, ભલે ત્યાં ભગવાન ન બિરાજમાન કર્યા તોય. એટલે તમે આ જે વાત છે ને, ધર્મના નામ પર આ નહીં કરો. આ ધર્મના નામ પર કહેવાય આટલો તો મોહ છોડવાનો, થોડોક તો પૈસો છોડવાનો. શું છોડ્યું? શું છોડ્યું? 1 કરોડ રૂપિયા દાનમાં હતા, પણ 1 કરોડ દાનમાં હતા એ ચેક થી હતા કે રોકડા હતા? રોકડા હતા. ચેક થી નતા, રોકડા હતા. 2 નંબરના હતા. અને ત્યાં બનાવરાયું મંદિર, એના ઉપર નામ લખાયું પોતાનું, હવે એના નામે થઈ ગયું. એટલે બ્લેક ના પૈસા વ્હાઈટ માં કર્યા. મોટો અપરાધ કર્યો. નામ લખાવવાનું એના નામે થઈ ગયું ને. એના પૈસા એના નામ ઉપર નતા, 2 નંબરના હતા. એમ કહી ન શકે કોઈને કે આ મારું. હવે આને કહી શકે કે આ મારું. અને એક જ વસ્તુ દુનિયામાં એવી છે કે જેને એને મારી કહી શકે, અને વધારે વધારે આપે તોય મારી કહી શકે આ જીન મંદિર, એમ મારા ઘણું બતાવે એમ કહી શકે. એટલે સાહસ જોઈએ, એના માટે તો હિંમત વાળાનું કામ છે.
હિંમત વાળાનું કામ છે ભાઈ. ધર્મ તે બી મારો નહીં. તમારે ધર્મો જઈ ત્યાંથી તે કહેવાય માનવાનું. બસ પ્રભુ પેલો ધર્મ, પ્રભુ પેલો કેવડી છે, કેવડી કેવડી છે, કેવડી નો પ્રભુ પેલો ધર્મ એ ધર્મ છે. અનંત સિદ્ધ છે, સિદ્ધ મારા છે. એટલા માટે આજે મોહનો ભાવ જે છે, મારાપણાનો ભાવ આટલો ખતરનાક છે. વિચાર તમે કરો, થોડોક તો પ્રભુ વિચાર કરો. હા, થોડોક તો વિચાર કરો. એક પરમાત્મા, આ રહસ્ય, આ રહસ્ય મહાવીર ભગવાનને બતાવેલો ધર્મને મારો કેવો હોય તો મિથ્યાત્વ છે. મહાવીર ભગવાન જે પરમાત્મા, એ પરમાત્માને મારા કહેવાય એમના મિથ્યાત્વ છે. મારા મહાવીર ભગવાન અહીંયા તો એ કે છે કે આ આત્મા, હવે એ નહીં હો મહાવીર ભગવાન નું પરમાત્મા નહીં, આ આત્મા, આ આત્માની જે પરમાત્માની પર્યાય, આ આત્માની પરમાત્માની પર્યાય એને મારી કેવી, એનું નામ મિથ્યાત્વ છે. કારણ કે પર્યાયમાં મારા પણ મિથ્યાત્વ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવની બહાર જ્યાં ગયો ત્યાં મિથ્યાત્વ પોષાય. અરે આ કેવળ જ્ઞાનની પર્યાય આત્માની, આત્માની કેવળ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થવાની છે એમાં પણ જો મોહ કર્યો તો મિથ્યાત્વ છે. મહાવીર ભગવાનની કેવળ જ્ઞાનની પર્યાયમાં મોહ કર્યો તો મિથ્યાત્વ જ છે. અહીંયા નિજ પરમાત્માની કેવળ જ્ઞાનની પર્યાયમાં મોહનો ભાવ એટલે કે અનિત્યમાં એકત્વની સ્થાપના, એનું નામ મોહ. નિત્યને ભૂલી ગયો. એ બી રહેવાની નથી. આ બધા રહસ્ય છે. આવી બધા રહેવાની નથી. સમજાય ને સમજાય. કેવળ જ્ઞાન તો ભગવાન જ રહે છે. પડે પડે પર્યાય છે ને, પર્યાય બદલ. અને અનાદિ અનંત નથી ને, પ્રગટ થયું ને. પ્રગટ અનાદિ અનંત એ નિત્ય, જે પ્રગટ થયું એ અનિત્ય, બરાબર. ઉત્પન્ન થયું તે અનિત્ય, એકદમ ક્લીન થઈ ગયું. જે ઉત્પન્ન પણ ન થાય ને નષ્ટ પણ ન થાય એનું નામ ત્રિકાળી. એ ત્રિકાળી ક્યાં છે? અનાદિ અનંત ક્યાં છે? અનંતકાળ સુધી રહેશે પણ અનાદિ થી ક્યાં હતું? એટલા માટે એમાંય હું પડું સ્થાપિત કરે તો તમને દર્શન ન થાય. એનું નામ મિથ્યાત્વ, એનું નામ મોહ. સિક્રેટ લખવા જેવું છે. સમજાવી કે વિરલાને સમજી પણ શકે વિરલા હોય તે સાંભળવા તૈયાર કોણ થાય? ઉભા લઈ જાય. પરમાત્માને મારા માં ના પડે, ઉભા થઈ જાય સીધા. ન સમજી શકે, ન ઊંધું સમજાવે. એમાં ખબર પડે કે એમનો જન્મ જૈન પરિવારમાં નથી થયો તો કે બરાબર, તો બિલકુલ ઊંધું સમજાવે. જન્મથી જૈન હોય તો એને આમ એટલે હું ગામના વિદ્યાર્થીઓને કહું, હા ગામના વિદ્યાર્થી એટલે તો આમ આવી ભગવાનનો ધર્મ સાચો નથી લાગતો ને. એનો તો એનો ધર્મ જ સાચો લાગે છે. ગામના વિદ્યાર્થીઓને એ લોકો કહો ને કે પ્રવચન તમારે આવું આવું પ્રવચન જે છે એ તમે આપો, ત્યારે અંતરમાં જાગૃતિ રાખવાની. કે કોઈ માને પછી આવી રીતે કીધું, માને ન માને એના ઉપર, આમાં તો આત્માની સાધના છે, આત્માની સાધના છે. ત્યાં મનાવવાનું નથી, માનવાનું છે કે હું જે વાતને અંતરમાં દ્રઢ રૂપે સંકલ્પ દ્રઢતા રૂપે માનું છું એ જ મારું ઘાટું થઈ ગયું છે. આમાં કેટલાને લાભ થઈ ગયો એ મહત્વ નથી, લાભ મને થઈ ગયો, મારું આ ઘાટું થયું.
હવે વિચાર કરો કે જેને નિજ પરમાત્માની પર્યાય, જે કેવળ જ્ઞાનની પર્યાય, એમાં પણ આ ભાવ ન રહ્યો. એ નિજ પરમાત્માની પર્યાય. હવે એ એવી અંતરમાં એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના આશ્રય, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માના આશ્રય જેને આ દશા અંતરમાં એવી પ્રગટ થઈ દ્રઢતા. આ તો સમ્યક દ્રષ્ટિની વાત કરી જો. સમ્યક દ્રષ્ટિની વાત છે કે જેને આવું પરમાત્મામાં મારાપણું હોતું નથી. સમ્યક દ્રષ્ટિ. હવે મુનિની સ્થિતિ કેવી હોય, અને એક ગૌતમ સ્વામી જેવા ગણધર એ હવે રડે. આ વિચાર હવે તો કરી શકો. દ્રષ્ટિ જ નહીં. આ બધી વાત માનતા નહીં તમે. હું તમને કહું છું ને, એ ખરેખર નહીં માનતા. અંતરમાં ત્રિકાળીના અનુભવથી એનો સ્વીકાર થાય એ સાચો. આમ નહીં માનતા. માની લીધું અત્યારે તો અટકી ગયા પાછા. ધર્મ આગળ નહીં વધ્યા. નહીં માની લેતા, સંતુષ્ટ નહીં થાવ. હવે અંદરમાં નિરખીને જો, અને જે નિર્ણય થયો એ તમારો પોતાનો, એ સાચો. એની પેલાનો બધો આ ખોટો. હકાર અત્યારના બધા ખોટા. કારણ કે અત્યારના હકાર તો શરમના કારણે કેવું પડે. ગુરુ શિષ્ય વચ્ચે ક્યાંથી હા, એ જ છે. એમાં કઈ છે નહીં. ગુરુદેવના પ્રવચનમાં જી પ્રભુ, જી પ્રભુ, બરાબર બરાબર. શું બરાબર? કઈક અંતરમાં ભાવ પકડાયો. ગુરુદેવ બોલે ને બરાબર ન કહીએ, બરાબર ન લાગે, એટલે બરાબર કહીએ. આનું નામ ગુરુદેવના શિષ્ય છે? બિલકુલ એમ નથી કે બરાબર નથી બોલતા. બોલે તો પછી અજ્ઞાની થઈ ગયા. વાત એ છે કે એના ભાવને ગ્રહણ કર્યો છે કે નહીં, એ મહત્વનું છે. ખાલી બોલવું મહત્વ નથી. જી પ્રભુ. ગુરુદેવ પૂછતા, સમજાણું કાંઈ? જી પ્રભુ. જી પ્રભુ. બધું સંભળાયું. ગુરુદેવ સંભળાયું નહીં, સમજાયું કીધું. સંભળાયું. અને એ સાચા શીખે પાછા. કારણ કે જે થયું એ કીધું કે સંભળાયું, પણ સમજાયું કઈ. સંતોષ થાય. 4 કલાક પ્રવચન તમને સાંભળવાનું કીધું, ચાલુ કરી દો, બસ ચાલતું રહે. હું પછી ગમે તે કામ કરું, સાંભળું ન સાંભળું, સાંભળ્યું. સંતોષ થાય મનને કે સાંભળ્યું, પ્રવચન પૂરું કર્યું. આ જે છે ને, એટલે અનુભવ પ્રમાણ વગરની આ જેટલી વાત છે એ તમને સાચું એ અતિક્રિય આનંદનું કારણ નહીં બને. અટકશો નહીં આમાં પણ. સમજાણી વાત? કે પરમાત્મા જે છે એ આ પર્યાયમાં પરમાત્મા પોતાની પરમાત્માની પર્યાય એ પરમાત્માની પર્યાય એમાંય તે મારાપણું કરવાના મોહ છે, અને મોહ તે પાપ છે એવું લાગે. એને અહીંયા પાપ કીધું છે. જેને આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સિવાય કેટલું મોટું પાપ આ કે પરમાત્મામાં મારાપણું કરવાનું નામ પાપ. આ નિજ પરમાત્માની પર્યાયમાં પણ પર્યાયમાં ચક્રવર્તી સેના સહિત એ હાથી ઘોડા 84 લાખ હાથી 18 કરોડ ઘોડાની સેના લઈને એ યુદ્ધ કરે ને આટલી હિંસા કરે છે. હાથી 18 કરોડ ઘોડા એ આટલી હિંસા કરે છે. એ હિંસામાં જે પાપ લાગ્યું, કેટલું મોટું પાપ. એનાથી મોટું પાપ આ છે પરમાત્માની પર્યાય મારાપણું કરવું. કેમ?
કારણ કે પરમાત્માની પર્યાયમાં મારાપણું હોય તો સમ્યક દર્શન ન પ્રગટે, અને સમ્યક દ્રષ્ટિને આવી હિંસા થતી હોય છે. એ સમ્યક દર્શનમાં બાધક નથી બનતી. કારણ કે ચોથા ગુણોત્તાનવર્તી સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી આ યુદ્ધ કરે છે કે નહીં? તો ચોથા ગુણોત્તાનમાંથી નીચે પડી ગયા. પણ પરમાત્માની પર્યાયમાં મારાપણું કરે તો પેલા ગુણોત્તાનમાં આવી જાય. કારણ કે અનિત્યમાં હું પણ સ્થાપિત કર્યું. તેના મારી એ તો મારા પર કરું એ બી નહીં. મારાપણું અહીંયા પર્યાય માત્રમાં પરમાત્માની પર્યાયમાં મારાપણું નહીં બીજામાં ક્યાં જોયું? તો બીજામાં મારાપણું ક્યાંથી થાય? પરનું મારાપણું છૂટ્યું. આ મોહ એનું નામ આ પાપ. કે પાપ કરે તો પાપ છોડવાનું નથી કીધું, પાપ છોડવાનું નથી કીધું. સમ્યક દર્શન માટે પાપ નહીં છોડવાના, છોડવાના. આ મિથ્યાત્વ નામનું પાપ છોડવાનું. આ પ્રાણાતિપાત અને આ મિથ્યાત્વ, તમે જેને પહેલું રાખો છો એ અહીંયા ભરપૂર થઈ ગયું છે, અને તમે જેને છેલ્લું રાખ્યું એ છૂટી ગયું છે. ખરેખર એ જ પહેલું હતું. આ મિથ્યાત્વ 18 પાપ સ્થાનકની વાત કરીએ. કોણ સમજાય? પર્યાય પર્યાયમાં એકત્વ થાપ્યું એ મોહ અને એ પાપ. આ પેલા વાત થઈ મોહની. હવે આ મોહ ગમે એમાં કર્યો એટલે પાપ થઈ ગયું. એક વાત તો આ નથી. હવે દ્વેષ, રાગ પછી દ્વેષ, કોઈ પણ પ્રકારનો દ્વેષ હોય પાપ છે. કોઈ પણ પ્રકારનો દ્વેષ હોય એટલે આ વાત સમજવા જેવી છે. પાપ છે દ્વેષ. બીજાને કોઈ કાશ્મીરને કબજે કરે એવી કોશિશ કરે ને આપણે એને પ્રત્યે દ્વેષ કર્યો, એ પાપ. અહીંયા કહે છે કે વિતરાગી ભગવાનની પ્રતિમા બિરાજમાન કરેલી હતી અને એક વ્યક્તિ એ પ્રતિમાને તોડી, તો એણે શું કર્યું? પાપ. પાપ. અને જેણે પ્રતિમાને તોડી તમે એને માર્યો, આ દ્વેષ. આ તો સારા કામ માટે કર્યો ને. અહીંયા કહે છે કે ગમે એટલા સારા કામ માટે કરવામાં આવેલો દ્વેષ એ પાપ છે. દ્વેષ માત્ર પાપ છે. આ બે વાત, મોહ એ પાપ ને દ્વેષ એ પાપ. હજી પુણ્ય તો આવ્યું જ નથી. એ રાગમાં હજી આવશે. હજી સમજો. આ બધા કોઈ પણ પ્રકારનો દ્વેષ પાપ છે. દ્વેષનો ભાવ જ પાપ છે. એ સમય શું કરે? કોઈ પ્રતિમા તોડતું હોય એ સમય બોલવાનું છૂટે. અહીંયા એ કહે છે કે તમારે જે કરવું એ કરો. પેલા સ્વરૂપ સમજી લો કે આ પાપ કર્યું છે, કોઈ મોટું કામ નથી કર્યું. આ તેમ માને જો પેલા કેટલું નાનું કામ કર્યું, મેં કેટલું મોટું કામ કર્યું. છોકરો દારૂ પીને આવ્યો અને તમે એને માર્યો તો એને પાપ કર્યું હતું અને તમને એમ લાગે મેં બહુ સારું કામ કર્યું. વાત એ છે કે તમારા અંદર જે દ્વેષ આવ્યો છે એ દ્વેષને પેલા પાપ માનો. કારણ કે દ્વેષ કોઈ પણ પ્રકારનો હોય પાપ રૂપ જ હોય. આ સિદ્ધાંત, અટલ સિદ્ધાંત. આવું કામ કરે ને રોકો કે નહીં રોકો? માની કે રોક્યો. રોકવો.
પણ તમે અંદરમાં એને તમે જે માન્યું છે કે આ કામ હું સારું કરું છું એ પાપ છે. અને એ જયારે તમારી અંદર આવી ગયું કે આ પાપ છે, પછી તમે એવું કરશો નહીં, જાઓ જાઓ મારે પડવું જ નથી હવે, કારણ કે આ પાપ જ છે તો શું કામ પડવું, મારા પરિણામ શું કામ બગાડવું. એક સ્થિતિ એવી આવી જશે. પેલા માને તો ખરા કે આ સારું કામ નથી, તો 12 થી 55 પછી પડે જ નહીં, એ રીતે છૂટો પડી જાય. જંગલમાં જવું પડે આપણે, કોઈ રસ્તો જ નથી. જંગલમાં જાય ને તો ત્યાંય ઘર બનાવે એવો છે, નથી બનાવે ફાર્મ હાઉસ લોકોએ. એ શું છે ફાર્મમાં હાઉસ, જંગલમાં ઘર. આ વાલકેશ્વર જંગલ જ હતું ને, બનાવી નાખ્યા ને. સૌથી વધારે પૈસા ક્યાં લાગે ઘર લેવું હોય તો? માણસ પોતાના ભાવ લઈને જાય છે તો બધે જંગલમાં એટલે ઘર બનાવે છે. જંગલમાં જવાથી કઈ નહીં થાય. જ્યાં સુધી અંતરમાં મંગલ ન થાય ત્યાં સુધી જંગલમાં જાય તો કઈ લાભ ન થાય. અંતરમાં મંગલ નહીં તો જંગલમાં પણ મંગલ ક્યાંથી હોય? તો સમજાવો. માંસ ખાનારાને રાગનો ભાવ, માંસ ખાતો હોય, તમને એમ લાગે એ કીધું તો આ દ્વેષ, આ જે પાપ છે. આમાં હવે મોહમાં ને આમાં આટલું અંતર છે. હવે જો સમજો, મોહમાં તો સમ્યક દ્રષ્ટિને મોહ નથી હોતો, પણ આવો દ્વેષ સમ્યક દ્રષ્ટિને પણ હોય છે. આવો ભાવ હજી હોય છે. સમજાયો? આનો ભાવ સમજાણો ને, કે એક વ્યક્તિ આ ભોજનના ખીચિયા પાપડ લાવે છે અને એક વ્યક્તિ દ્વેષ કરે છે, તો એ પાપ જ છે. દ્વેષ કર્યો કે આવું બધું ક્યાં પડ્યા તમે આમાં, એ પાપ છે. સમ્યક દર્શન પછી એ ભાવ હોય છે, મોહનો ભાવ નથી હોતો. આને જ્ઞાની કહેવાય. પારકી પંચાયતમાં આટલા પડે, કાલે આટલું ઓછું પ્રવચન અને આજે આવું નીચું પ્રવર્તન. એ બધું વસ્તુ સ્વરૂપ જે છે કઈ, અને એ ભાવ પણ છૂટે છે. કારણ કે જયારે એ માન્યું કે આ પણ પાપરૂપ છે, આ પણ ઊંચું કામ નથી, ધીરે ધીરે એ પણ છૂટવા લાગે છે. પછી તો માંસ ખાય તોય મારે શું, એ સ્થિતિ આવી જાય છે. અને મુનિને નથી આવી. વન જંગલમાં પ્રાણીઓ માંસ ખાતા, બાજુમાં ખાતા હોય તો કોને કોને કેવા છે, અરે આ મરીને ક્યાં જશે, અરે આ ક્યાં જશે, કેવા ભાવ થઈ જાય. એવા ભાવનું છૂટી જવું એનું નામ મુનિ દશા. પેલું છે સમ્યક દર્શન, અને આ ભાવ છૂટી જવો એનું નામ મુનિ દશા. એટલે તો એવા મુનિયા દર્શન થતા નથી, જવું પડે દર્શન કરવા. તમે ભોજન કરી બેઠા, કોઈ તમને ભોજન કરવાનું કે કેવું લાગે? હવે જે જ્ઞાની આત્માના અતિન્દ્રિયના રસને એમ પીતા હોય, તમે તો એ પીતા નતા ને, અને તોય તમને એમ લાગે આ બધું બંધ કરો. એક વાર કીધું બસ મેં જમી લીધું છે, બીજી વાર ક્યાં કહો છો, ત્રીજી વાર ક્યાં કહો છો, અંદર જમી લીધું બસ. હવે જેને અંતરમાં પરિપૂર્ણતાના ઘૂંટડા પીતા હોય એને આવા વાક્ય સામે આવે કે આ ક્યાં આમાં પાડે છે. હવે રહેવા દો ને, અંદરમાં જે ચાલી રહ્યું છે પાણી પી લો, આ કરી લો. હજી પોતાનો સ્વાદ પોષાય છે, બસ બીજું કઈ નથી.
આ કોઈ વિનય થોડો છે, આ તો ભ્રમણા થઈ ગઈ છે આ બધું. અને આજ સુધી એવા તો મળ્યા હતા કે જે આ ગુરુની સેવા ચાકરી એ જ ઉત્તમ ધર્મ છે. અહીંયા કહે છે કે પરમાત્માની પર્યાયમાં પણ જે લીન થયો, ગુરુની ચાકરી તો દૂર, પોતાની પરમાત્માની પર્યાયમાં લીન થયો, સમ્યક દર્શનનો પાત્ર નથી, મુનિ માટે તો દૂર. આગળ કે મુનિ થવું હોય તો તમારે ગુરુની સેવા ચાકરી તો કરવી જ જોઈએ, જે સંઘમાં દીક્ષા લો. અહીંયા કે જે પરમાત્માની પર્યાયમાં એકત્વપણે સ્થાપિત કરી દીધું, સમ્યક દર્શનનો અધિકારી નથી. વ્યવહારમાં તો બહુ કરે છે, વ્યવહારમાં બેઠા છીએ કીધું વ્યવહારમાં પણ ભાવ આવે. હવે એમ નથી કે એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી સાધુને પણ ગુરુ શિષ્યના વ્યવહાર નથી હોતા, એમ નથી, ત્યાં છે. પણ અંદરમાં એ માનવું કે આ પણ પાપ છે, આ કઈ ઊંચું કામ નથી કર્યું, અને એવું જો તમે માનો ને, આવું માનીને કરતા હોઈએ તો ચાલે ને. તો પછી શું થાય કે તમને અંદરમાં એનો ખેદ કેટલો વર્તે. તમારે ખબર છે કે હવે કોઈ પ્રોપર્ટીની તકલીફ ચાલી રહી છે, તમારે એવી રીતે ત્યાં કોઈને ઓફિસરને તમે પૈસા ખવડાવ્યા, તો એ તમારે પૈસા ખવડાવવા પડ્યા એમાં તમને મજા આવી ગઈ કેટલી? બિલકુલ મજબૂરી છે, પણ તોય કરવો છો કે નહીં? કરવું પડે. બસ એવું જ આ કરવું પડે એવું લાગે તમને કે આ દીકરાને ક્યાં કેવું પડે છે. અહીંયા હજી આવવું પડે તમારી પાસે, અહીંયા ક્યાં આવવું પડે છે? હજી શું બાકી છે કે અહીંયા આવવું પડે છે? હવે શું બાકી રહ્યું છે કે હજી તમારી પાસે આવવું પડે છે? એ તો ખબર છે, બધી ખબર છે કે લેણ તમે કીધું એટલે થોડી ખબર પડી, પણ અંદરમાં એનો ખેદ વર્તે. જો આ વાત જ્ઞાની ને આ વાતનો ખેદ વર્તે કે હજી આ સંગતિ કેમ. હવે તો બસ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ મારી વાત કરી આવું છે સ્વરૂપ. પ્રભુ આ તો તમે 3 લોકના નાથ પરમાત્મા છો, અને કહે છે કે 3 લોકના નાથ પરમાત્મા છો, પ્રગટ થવા વાળી પર્યાયમાં શું કામ લીન થઈ રહ્યા છો? ત્રિકાળ છો. આ પ્રયોગ વગર નહીં સમજે, પ્રયોગ વગર નહીં સમજે. પ્રયોગ સરસ છે. વિદ્યાલયમાં ભણો તો ત્યાં આ બધું ન સમજાય. ક્લાસરૂમમાં બેસીને તમે ભણો, પ્રયોગ ચલાવ જવું પડે, પ્રયોગ કરવો પડે. નિશાળમાં એ ભણાવતા હતા. પાંચ વર્ષનો અભ્યાસ કર્યા પછી એમ ભણાવે કે 7 વર્ષનો ભણ્યા કે 10 વર્ષનું ભણ્યા. એક ચર્ચમાં, અને પછી એને પાદરી બનાવે. મારા ઓળખીતા પરદેશમાં મને લઈને ગયા કે આવો આ નિશાળ જો, બધા ક્લાસરૂમ કેવું ચાલે છે, અમે અહીંયા ગુરુ તૈયાર કરીએ છીએ. છેલ્લા વર્ષનો અભ્યાસ કરનારા જે વિદ્યાર્થીઓના ક્લાસરૂમમાં લઈ ગયા,
થોડી વાર ઉભો રહ્યો. એ લોકો ગુરુજી શિષ્યને ભણાવતા હતા અને કહેતા હતા કે હવે તમે અહીંથી તૈયાર થઈ ગયા છો, હવે તમારે અહીંથી બહાર નીકળીને પ્રવચન ને પ્રચાર કરવાનો છે. તો જો તમારે કઈ ઊંચી એવી વાત આવતી હોય તો તમારું મોઢું આમ ઉપર લઈ જવું, આંખ ઉપર, અને ક્યારેક કોઈ આમ જોરદાર વાત આવે ત્યારે મુઠ્ઠી બંધ કરીને આમ ટેબલ પર ઠોકવું, આમ બધું એમ. અને કઈક વિરાટ અસ્તિત્વની વાત આવે, તમારા હાથ આમ બિલકુલ ફેલાવીને આમ કરવું. બધું સમજાવતા હતા કેવી રીતે, એમ કે ગુરુનું સ્વરૂપ કેવું હોય. એટલે પછી બહાર નીકળ્યા પછી મેં આ ભાઈને કીધું, મેં કહ્યું તમે અહીંયા ગુરુ તૈયાર કરો છો કે અભિનેતા તૈયાર કરો છો? આ એક્ટર છે, એક્ટિંગ શીખવાડો તમે. એટલા માટે નિશાળમાં ગુરુ તૈયાર ન થાય, માત્ર આ અભિનેતા તૈયાર થાય. આમ કરવાનું છે, તમારે આમ બોલવાનું છે, તમારે ધીમે બોલવાનું છે, તમારે ઊંચા અવાજે બોલવાનું છે, તમારે આ ટોપિક આટલો લેવાનો. આ જ બધું ગુરુનો અર્થ કે ગુરુ એ બનાવવાની વસ્તુ છે કે અમે ગુરુ બનાવીએ છીએ. એમને એક વાત કીધી પછી મેં કે આવા જ એક નિશાળના અંદર ગુરુજી શિષ્યને ભણાવતા હતા કે તમારે પ્રવચન આપવાનું છે ચર્ચમાં, તો પછી તમારે હાથ આમ કરવાના અને આમ કરવાના અને બધું. સ્વર્ગનું વર્ણન આવે ત્યારે તમારા ચહેરાને આમ બિલકુલ પ્રફુલ્લિત બનાવવાનું. એવો ચહેરો તમારો આમ પ્રફુલ્લિત બનાવી દેવાનો સ્વર્ગનું વર્ણન કરવાનું આવે ત્યારે. એટલે શિષ્યએ પૂછ્યું કે ગુરુજી, નરકનું વર્ણન આવે ત્યારે શું કરવું? તો ગુરુજીએ કહ્યું ત્યારે તું કઈ નહીં કરતો, કારણ કે તારો જે નોર્મલ ચહેરો છે નરક જેવો જ છે, એમાં કઈ વધારે કરવાની જરૂર નથી. સ્વર્ગ માટે હજી કઈ કરવું પડશે. હકીકત એ છે કે જે જીવન જેવી નરકથી ઓછું થોડું છે. વિષયોના વિકલ્પોમાં જે ફસાયેલો અને આવા જીવનના અંદર આટલી ઓપોર્ચ્યુનિટી, આવી સંભાવના એને જે મળી છે, વેડફાઈ રહી છે. દ્વેષ કરે, હું અત્યારે એમ નથી કહેતો દ્વેષ કોઈના ઉપર નહીં કરતા, એમ કહું છું દ્વેષ કોઈ પણ પ્રકારનો હોય પાપ જ કહેવાય. આ વાતને માનો. બસ પેલા માન્યતામાં પલટો આવે. સાચું સમજો. આ તો પ્રવચનની શરૂઆત જ ત્યાંથી કે રાગ દ્વેષ છોડો, રાગ દ્વેષ છોડો. અરે પેલા તો એ કે દ્વેષ કોઈ પણ પ્રકારનો હોય, એમાં કોઈ પણ પ્રકારનો કહીને એમાં અભેદ કહી દીધા. આ ભેદ નહીં પાડવાનો. પરમાત્માની પ્રતિમા તોડે એમાં ને તોડનારાને તોડે એમાં. જ્ઞાનીને આ ખબર છે કે આ પણ પાપ છે, અને પાપને પાપ રૂપે જાણે છે, માને છે. તેથી તે જ્ઞાની છે, અને તેમ છતાં પણ એને કરે છે. તેથી તે મુનિ નથી. સમજાણી? આ બધા શબ્દ જે છે ને, આ ફટાફટ બોલું છું, પણ એને તમારે પોઝ કરીને સાંભળવાના છે અને વિચાર કરવાનો છે. એક વાક્ય સાંભળજો, બંધ કરજો, વિચાર કરજો. અડધો કલાક, 2 કલાક જેટલો ચાલે. પછી પાછું એક વાક્ય સાંભળજો. આ સળંગ સાંભળી લો છો ને, એમાં ગડબડ છે. કે કેટલી વસ્તુ એવી હતી જે ચિંતનમાં આવી જોઈ, જે નીકળી જ ગઈ. પણ કહેવાતા ને 4 કલાક સાંભળ્યું, પેલું ચિંતન તો દેખાય નહીં.
સાંભળતું તો 1 મિનિટનું, ચિંતન 4 કલાક કર્યું હોય એ ન દેખાય. આ બીજી વાત થઈ. દ્વેષ કોઈ પણ પ્રકારના હોય એ પાપરૂપ છે માન. હવે ત્રીજી વાત, રાગ. કુલ શબ્દ કેટલા હતા? 3. મોહ, દ્વેષ અને રાગ. મોહ દ્વેષ ઉપર ચર્ચા થઈ. હવે રાગ. રાગ જે છે એ રાગમાં 2 પ્રકાર છે. એક શુભ રાગ અને બીજો અશુભ રાગ. અશુભ રાગ તો પાપરૂપ છે અને શુભ રાગ પુણ્યરૂપ છે. એટલે કે આ 3માં અઢી જે છે, અઢી એ અઢી તો પાપરૂપ છે અને અડધો ભાગ જ પુણ્યરૂપ છે. સમજાય? એ તો ટોટલ પાપ છે. ટોટલ પાપ. અને આમાં અડધું પાપ એટલે અઢી. આ એનું કનેક્શન અઢી. એટલે કાલ 2 ને 50 એવું અમારી ખુલી ગઈ 250 રાતના. એટલે મેં 2 ને 50 થી પછી સવાર સુધી લખ્યું તો ધનરાજભાઈને કીધું કે 2 ને 50 અઢી. અઢી અક્ષરનો આત્મા જે છે, આત્મા. પહેલો વિચાર એ આવ્યો, 2 ને 50 જોઈ કે અઢી અક્ષરનો આત્મા. કીધું બસ હવે તો આ લખવાનો કાળ આવી ગયો. 8 કેમ વાગ્યા ખબર ન પડી. લખવામાં આટલો ટાઈમ કેમ નીકળી જાય ખબર ન પડે, તો જેના ધ્યાનમાં લીન થાય ને અનંતકાળ નીકળી જાય તો કેમ આશ્ચર્ય ન થાય. સિદ્ધ ભગવાનને બળ આવવું જોઈએ. આ તો એ રાગ જે છે એ રાગ 2 પ્રકારના છે. એક તો છે અશુભ રાગ ને બીજો શુભ રાગ. એમાં સ્થૂળ પરિભાષા એમ કે રાગી પ્રત્યેનો રાગ તે અશુભ રાગ ને વિતરાગી પ્રત્યેનો રાગ તે શુભ રાગ. રાગી પ્રત્યેનો રાગ અશુભ રાગ, વિતરાગી પ્રત્યેનો રાગ શુભ રાગ. તો કે શુભ રાગ તો પછી સારો ને કે ભાઈ પેલી મૂર્તિને તોડનારા પ્રત્યે દ્વેષ થવાનું કારણ એ હતું કે વિતરાગી ભગવાનમાં રાગ હતો. એટલે અડધો જે પુણ્ય કીધું છે ને એ પણ આ પાપનું કારણ બને છે. એટલા માટે એ પણ પાપ જ છે. રાગમાં એ 2 ભેદ થયા, પ્રશસ્ત રાગ ને અપ્રશસ્ત રાગ. દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, આ ઉપવાસ, આ બધું જે છે એ અનશન, પાણી વગરનું. શાસ્ત્રોમાં એક કઈ જગ્યાએ આગમમાં નથી લખ્યું કે પાણી પીવાની છૂટ હોય અનશનમાં. આ તો કે ઉકાળેલું ચાલે. કયા શાસ્ત્રમાં લખ્યું છે કે ઉકાળેલું ચાલે?
એક આગમ લાવો સામે કે ઉકાળેલું ચાલે. ત્યાં જોવાની ચાલે જે ઉપયોગમાં ના આવે તે. એટલા માટે આ મનને સંતોષ થાય છે. હજી આમાં મનને સંતોષ થાય છે કે હજી ઉપવાસ કર્યો. પેલો ઉપવાસ થયો જ નથી. ઉઠ્યા રહીને પાણી પીધું ને ઉપવાસ ભંગ થતો હોય તો ઉપવાસ કર્યો જ નથી. પાણી આખરમાં જ આવે એ ઉપવાસમાં મતલબ એ આટલું પણ એ અન્યમતી જે છે એ આટલું તો સમજે છે. મુસ્લિમમાં પણ ભલે ગમે તે માંસનું ભક્ષણ કરીને રોજા કરે એમને એટલી તો ખબર છે કે પાણી પણ ન ચાલે. એ થૂકી નથી કરતા અંદર કે ન ચાલે એ અંદર, ભલે એને કઈ ખબર નથી પડતી ત્રિકાળી ધ્રુવ તત્વની તોય આ એટલો ક્યાંથી ઘુસાડ્યું આ પાણી. કારણ કે પરદેશમાં મુસ્લિમ લોકોની વચ્ચે જયારે હોય ને એ લોકોને રમજાન મહિનો હોય ને મારે તો એ લોકોને વાત કહું કે જો અમારે ત્યાં તો આવું ચાલતું હોય કે ત્યારે પાણીની છૂટ હોય તો પાણી કેવી રીતે ચાલે કે, અને પાણી તો બહુ મોટામાં મોટો આહાર છે કે એવું કે પછી અરે વિજ્ઞાન કે છે આ એ પાણી વધારે પીવો, પાણી વધારે પીજો. પાણી તો પીવો જ છે તમે નથી કેતા પાણી તો વધારે પીવો, પાણી વધારે પીવો. અંદર ઉપવાસ થતો હોય ને પાણી પીવાનું કે તો દોષ લાગે છે. આ અંતરનો ઉપવાસ ચાલતો હોય ને પાણીમાં દોષ છે. પછી ઉપવાસ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં વાસ અને કે પાણી પીવ આ દોષ છે. જો એ ભૂમિકામાં આવા ભાવ આવે, તમારા ભાવ ખોટા નથી. એ ભૂમિકામાં આવા ભાવ આવે ન આવે તો શિષ્ય પણ નથી, એને આવે પણ એના ઉપરનું એને એ માને નહીં કે આ કોઈ ઉત્તમ કામ કરી લીધું અને એમ ન માને કે આપણે નહીં કહીએ તો કોણ કરશે. સમજાણું? પાણી, દયા, દાન, ભક્તિ આ અનશનના ભાવ જેને પુણ્ય કયા છે. પણ પેલા તો પુણ્યના સ્વરૂપને તો સમજે. જેને ધર્મ તો નથી કહ્યું, પુણ્ય કહ્યું. પુણ્યનું સ્વરૂપ એ નથી કહ્યું. એ માંસ ખાય ત્યારે એટલું કે હવે અમારા રોજા નથી. પણ કે પાણી પીને તો ઉપવાસ રોજા ન થાય અમારે. આ 24 પછી 13 ઘુસાડ્યું છે ને એ લેવું છે એક વાર. પછી આ ક્યાંથી ઘૂસ્યું છે 13 દવા લઈ શકે દવા લેવાની બીજું. ઉત્કૃષ્ટ પાલન કરનારાનો શું નિયમ છે ખબર? હજી આ સાંભળશો તો બેસશો નહીં. તો સાંભળો, સવારે સૂર્યોદય થયા પછી 3 મુહૂર્ત અને સૂર્યાસ્ત થયા પહેલા 3 મુહૂર્ત એનો આહાર હોય. સૂર્યોદય થયા પછી 3 મુહૂર્ત પછી 3 મુહૂર્ત એટલે 6 ઘડી. બે કલાક 24 મિનિટ પછી એ સુધી ક્યાં સાંભળ્યું નથી. તમે કહો કે ક્રિયાકાંડની તો વાત કરતા નથી, ક્રિયા તો તમે માનતા નથી. ક્યાં નથી માનતા? હોય છે પણ નથી પાડી શકાતી. બધું થશે, ધીરે ધીરે થશે બધું. વાત આમાં એ છે કે અહીંયા એ કહે છે કે 2 કલાક 24 મિનિટ પછી અને સાંજના 2 કલાક 24 મિનિટ પહેલા આહાર લીધો
આવો જે રાત્રિ ભોજનનો જેનો ત્યાગ, એવો જે રાત્રિ ભોજનનો ત્યાગરૂપ ભાવ, આ પણ રાગનો ભાવ, ને રાગ એ કાળો નાગ લાગે. કોને? કે જેને ત્રિકાળી ધ્રુવ ચૈતન્યની રુચિ છે એને, પ્રભુ એને. વાહ વાહ હા ગુરુદેવ. એને આ હવે એમ લાગે કે આ પણ હવે નહીં, આમાં પણ મારું ક્યાંય અસ્તિત્વ નહીં, કારણ કે વિતરાગતાની પર્યાયમાં મારું ક્યાંય અસ્તિત્વ નહીં, તો આ ચોવ્યાર કરવાની આ રાગરૂપ પર્યાયમાં મારું અસ્તિત્વ ક્યાંથી હોય? કાલ ધંધાજન વાત કરતો હતો, કીધું જેના માટે આત્મકલ્યાણ કરવું છે આટલી હવે કહેશે તો ઘણી છે, હવે એનું ઘણું છે, જેને કરવું છે એના માટે ઘણું છે. એટલું આપ કહો છો, એક એક શબ્દ એટલો પડે, એક શબ્દ બી છોડવા જેવો નથી. ઘણા ક્યાં થયો કયું શું સાંભળવાથી ક્યારે પરિવર્તન આવે શું કહેવાય? સાચી વાત છે. વિતરાગ, પ્રયોગ જોઈશે હવે આના માટે, અને સમર્પણ જોઈશે, પૂરેપૂરું સમર્પણ. ગુરુને નહીં, તમારા ત્રિકાળી ધ્રુવ ન્યાયક માટે સમર્પણ. બાજુ તમે કહો કે આપવા કેટલો ટાઈમ જોઈએ, બોલો. પોતાના માટે સાહસ જોઈએ. 6 તારીખ પછી ગમે ત્યારે કો આવવા તૈયાર છું. આ ગઈ ફાયદા આવી ગયા, હું ગયા એક તારીખ આવડા લગ્નમાં જવાનું હોય ને એના જેવું છે. એકને આવવાનું છે કે સમૂહમાં બધાને આવવાનું છે. સર્વને પધારો, આર્થિક નિમંત્રણ. આ કોઈ પરંપરાથી જે ગરમ થાય છે. તો તમે ઘર રહેજો. એક આવી ગયા બસ. આ રીતે ગમે ત્યાં હોય ને ત્યાં એ હજી ઘર સાથે જોડી ધર્મને નહીં જોડતા, ધર્મને જોડતા જ નહીં. બહુ ઘર અલગ, ઘર વાળા અલગ, અને આ હું અલગ ને મારો ધર્મ અલગ. લોકમાં પણ ચાલતું નથી ને. એમનું ભોજન કરેલું તમારી ભૂખ ક્યાં મટાડે છે? એમના શ્વાસોશ્વાસ તમને ક્યાં જીવનના ઉપયોગમાં આવે છે? એમની દવા તમારી બીમારી ક્યાં મટાડે છે? તો લોકમાં પણ આ નથી ચાલતું, તો અધ્યાત્મના ક્ષેત્રમાં ક્યાં ચાલે? મારે એની તલવાર છે. અશુભ રાગ અને શુભ રાગ. ભોજન કરવાનો રાગ તો અશુભ રાગ છે, ને ભોજન ને ત્યાગવાનો રાગ એ શુભ રાગ છે. પણ બંનેમાં વિકલ્પ ભોજનના છે, અને એ વિકલ્પથી જુદો ત્રિકાળી નિત્ય ભગવાન આત્મા લક્ષમાં આવે ત્યારે આ અશુભ અને શુભ બંને રાગ છૂટે ને વિતરાગી થાય. પેલા મોહ છૂટે, પછી દ્વેષ છૂટે, પછી અશુભ રાગ છૂટે, અને પછી શુભ રાગ છૂટે. સમજાણી વાત? પણ શુભ રાગ એ તે અધર્મ છે એ તો પહેલા સમયે માનેલું હોય, છૂટે ભલે છેલ્લે. એના વગર તો મિથ્યા તોય ન છૂટે.
એવું માને નહીં ત્યાં સુધી તો મિથ્યાત્વ એ ન છૂટે, આ મોહ પણ ન છૂટે. સમજાય વાત? છેલ્લું છે શુભરાગ અને પહેલું શું હતું? મોહ. શુભરાગ જે છે એ પણ છોડવા યોગ્ય છે એવું ન માને ત્યાં સુધી તો પહેલો એવો મોહ પણ ન છૂટે. ખતરનાક છે. સુધરાગ હોય શકે આત્માનો સુધરાગ રાગ વિકલ્પ રૂપ હોય છે અને આત્મામાં લીન થયો તો પછી વિકલ્પ થયો. વિકલ્પ ક્યાં રહ્યો? વિકલ્પનું નામ રાગ છે. એકત્વને પોતાપણું કરવાનું નામ રાગ નથી, એ વિકલ્પનું નામ રાગ છે. અને ત્યાં વિતરાગ છે અને વિકલ્પ ત્યાં સુધી છે જ્યાં સુધી દ્રષ્ટિ પર ઉપર છે. પછી ભલે વિતરાગી પરમાત્મા ઉપર પણ હોય. તો વિકલ્પ છે એટલા માટે રાગ છે. મોહ રાગ અને દ્વેષના અંદર અઢી તો થયું પાપ, અડધું થયું પુણ્ય. પુણ્ય અને પાપ વચ્ચે આટલું અંતર છે. ભાવલિંગી મુનિ માટે લખ્યું છે કે ભાવલિંગી મુનિ શાસ્ત્ર લખીને ત્યાં મૂક્યા અને પત્તા ઉડી ગયા, કોઈને ઉપયોગમાં ન આવ્યા. તો શું લાભ શું થયો લખવાનો? કોઈને હાથો હાથ આપ્યા હોત તો કે લખ્યા અને લાભ શું થયો? કે લાભ તો થયો કે લખતી વખતે જે ભાવ આવ્યો એ ભાવના કારણે અશુભમાં ન પડ્યા અને તરત જ એ શુભમાં અટકી પાછા એ શુદ્ધમાં ગયા. આ લાભ. કે ડાયરેક્ટ આપી દીધા હોત તો લાભ નહીં તો નુકસાન થાય. કારણ કે તો પર્સનલ કોન્ટેક્ટમાં પડે કોને આપવું અને જેને આપ્યું હોય ત્યાં પછી આ ભાવ થાય ને. જેના પાછળ આટલી મહેનત કરતો ને એ મારું પાડે ને ત્યારે પછી વધારે ભાવ થાય ને. આ બેન ન પાડે તો કઈ તકલીફ નથી. એટલા માટે પર્સનલી કોઈના કોન્ટેક્ટમાં સાધુ આવતા નથી વ્યક્તિગત. આ એનું કારણ આ છે. એટલે આ રીતે અશુભ અને શુભ વચ્ચે અંતર તો છે. અશુભ થી તો સંયોગો મળતા નથી, શુભ થી આ અનુકૂળતાઓ મળી છે. પણ જે મળ્યું છે એને છોડવાનું નથી, એનો સદુપયોગ કરવાનો છે. જૈન ધર્મમાં ક્યાંય એમ નથી લખ્યું છોડો, ત્યાગવાનું લખ્યું જ નથી. સદુપયોગ કરો. અને ભાવલિંગી મુનિ પણ આ સિદ્ધાંતમાં માને છે કે ત્યાગો ત્યાગો, ઘર મારું છે ત્યાગો ત્યાગો, આ ત્યાગ મારું છે એટલે ત્યાગો ત્યાગો, શરીર ત્યાગી દે એ કે મારું છે. પણ નહીં, શરીર જે છે મહાપુણ્યના ઉદયથી આ મળ્યું છે તો એને છોડી નહીં દીધું. ભાવલિંગી મુનિએ સદુપયોગ કર્યો કે મુનિ ધર્મનું પાલન કરે છે એ શરીર થકી. મુનિ અવસ્થામાં એનો સદુપયોગ કરે છે, ગ્રહસ્થની અવસ્થામાં ગ્રહસ્થીમાં જે મળ્યું એનો સદુપયોગ કરે. અને આપણે એને છોડવાને ધર્મ માની બેઠા કે હું મોબાઈલને હાથ ન લગાવું. પણ અમેરિકામાં પ્રવચન થાય છે
આનાથી સદુપયોગ થયો, ઠીક છે, આ ભૂમિકામાં છે. અને એ ભૂમિકામાં આવે ત્યારે પછી આ શરીરનો સદુપયોગ કરે ત્યારે પછી બહારની વસ્તુના સદુપયોગમાં પડવાનું રહેતું નથી. કારણ કે એટલો આનો સદુપયોગ એટલો વિશેષ રૂપે કરે છે કે પેલાનો સદુપયોગ કરવાનો ટાઈમ જ નથી મળતો. એનાથી અલગ ઊંચી દશાએ આવી ગયો, હવે એનાથી ઊંચી દશાએ આવ્યો કે આ શરીરનો સદુપયોગ કરે છે. અને એ પ્રાપ્ત થયેલા પુણ્યના ઉદયથી સંયોગો છે એટલે તો પુણ્ય પાપમાં ફરક છે, પણ એનો સદુપયોગ કરે એના માટે લાભરૂપ છે, નહીં તો પછી કઈ નહીં. પુણ્યના ઉદયથી મળે છે એને છોડે એને ધર્મ નથી. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું એનો સદુપયોગ કરે એને ધર્મ છે. અપેક્ષા સમજજો આમાં ઊંડી છે. આ રીતે પુણ્ય પાપમાં ભેદ તો છે, અઢી અને અડધાની જેમ. અઢી અને અડધો. હવે આ તો અસમાનતાની વાત થઈ. હવે કે છે પુણ્ય અને પાપ સમાન છે. આ પ્રશ્નમાં એ સમાન કેવી રીતે, આવતીકાલે એના પર ચર્ચા કરવાની છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો અજાયાણમ નમો લોય સબ સગુણ